પોલીસ સ્ટેશન લઈ જાય છે, એમને ટોર્ચર કરે છે, એમને મારે છે. એટલે જે નરેશભાઈ છે શારીરિક અને માનસિક રીતે એકદમ પડી ભાંગે છે અને કઈ ઓપ્શન એમને મળે નહીં કે સિસ્ટમમાં તો આવું ચાલતું હશે ને અમને કઈ ન્યાય મળશે નહીં. એટલે જેલના સળિયા સાથે પોતાનું માથું અથડાવે છે અને સુસાઇડ કરી લે છે. પછી સમગ્ર સમાજમાં આ વાત ફેલાય છે. સમગ્ર સમાજ આક્રોશ સાથે એસપી અને આઈજી કચેરીએ પોતાનું આંદોલન કરે છે. 4 દિવસ સુધી એક પણ પોલીસ કર્મચારીઓ પર કાર્યવાહી નથી થતી અને કોઈ પણ પ્રકારની એફઆઈઆર નથી નોંધવામાં આવતી. છેવટે પરિવાર મારી પાસે પહોંચ્યો. મેં સમગ્ર ઘટનાની વિગતો લીધી અને ત્યારબાદ રેન્જ એસપી સાથે વાત કરી અને આ ઘટનાની અંદર આઈપીસીની ધારા 306, 323, 331, 143, 114, 120B મુજબ કાયદેસરની 6 પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં એક પીઆઈ સૂત્રાપાડા છે,